અમરેલી જિલ્લાના લીલિયાથી રાજુલાના પીપાવાવ સુધી રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેન સાથે 30 ઉપરાંતની માલગાડી સતત અવરજવર કરતી રહે છે। ત્યારે આ લીલિયાના ભોરિંગડાથી લઈને સાવરકુંડલાના ગાંડલા સુધી સિંહોનો કોરિડોર હોય ને બૃહદગીરના ગણાતા આ વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય સ્થપાયેલ હોય ત્યારે 21 જુલાઈ 2023થી 21 જાન્યુઆરી 2024 સુધીના 6 મહિનામાં 7 એશિયાન્ટિક સિંહો પીપાવાવ સુરેન્દ્રનગર સેક્શન ટ્રેન નીચે કચડાઈને મોતને ભેટ્યા હતા। મોતને ભેટેલા મહામૂલા સિંહોને બચાવવા વનતંત્ર દ્વારા નવતર પહેલ શરૂ કરી છે। સાવરકુંડલાના વીજપડીના ગાંડલા સુધીમાં 8 જેટલા ઊંચા મોબાઈલ વોચ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે। રેલવે ટ્રેકની આજુબાજુમાં 20 મીટર સુધી જેસીબી વડે ઝાડી ઝાખરા દૂર કરીને સ્પષ્ટ રેલવે ટ્રેક દૂર દૂર સુધી દેખાય અને વન્ય પ્રાણીઓ કે સિંહો અચાનક ટ્રેનની હડફેટે ના આવી જાય તે માટે નવતર અભિગમ અપનાવ્યો છે, જે સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વધાવ્યો છે। મારું નામ જયસુખભાઈ ત્રિવેદી, ટ્રોલીમેન સાવરકુંડલા એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરું છું અને 2 જેસીબી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ચાલે છે બાડલાથી ગાધકડા સાઈડમાં। બંને સાઈડ બિલકુલ ક્લિયર 40 મીટર, 45 મીટર, 50 મીટર હદમાં કરે છે ને આ સફાઈ કરવાથી વાહનની અવર જવર બિલકુલ અટકી જાય છે અને રેલવે તંત્રને બિલકુલ ડ્રાઈવરને આગળ ચોખ્ખું ક્લિયર દેખાય છે, તેથી જાનવર કોઈ પણ પાટે ઉપર આવતા સિંહ અથવા કોઈ પણ જાનવર બચી શકે છે। સાવરકુંડલા વિસ્તાર તેમજ બૃહદગીર વિસ્તારમાં રેલવે ટ્રેક બહુ મોટા પ્રમાણમાં છે। એ મોટા પ્રમાણમાં રેલવે ટ્રેકના ની મુવમેન્ટમાં લાઇનની મુવમેન્ટ પુષ્કળ પ્રમાણમાં છે, જેથી અત્યારે વન વિભાગે જે વોચ ટાવર ઊભા કર્યા છે અને રેલવે ટ્રેક છે એ રેલવે ટ્રેકની આજુબાજુમાં જે ઝાડી ઝાકડા હતા એ સફાઈ કરી છે, તે ખૂબ સરાહનીય કામગીરી છે। અને ભવિષ્યમાં સિંહ અકસ્માત જે થાય છે 2023માં થયા હતા એવી જ રીતે 24માં 3 સિંહોના મૃત્યુ થયા, એ દુઃખદ બાબત છે। પણ હવે એવું આશા છે કે હવે નહીં અકસ્માતો થશે એમ। મારું કહેવાનું એટલું જ છે કે 2021થી 2024 સુધી તમે સદંતર જોવો તો દર વર્ષે 2-3-4 સિંહો ટ્રેનની અંદર કપાઈ જવાના અવારનવાર બનાવો બન્યા છે। અવારનવાર છાપાઓમાં, ટીવીમાં બધે આવ્યું છે। અત્યારે જાણવા મળ્યું છે કે વનતંત્ર દ્વારા ટાવરો ઊભા કરી અને સિંહની સુરક્ષા માટે જે 7 થી 8 ટાવરો ઊભા કરવાના છે એવું જાણવા મળ્યું છે। રેલવે ટ્રેક હોય તો રેલવે ટ્રેકની બંને સાઈડો સાફ કરવાની અને સિંહની સુરક્ષા માટે હવે રેલવે તંત્ર સજ્જ બન્યું હોય અને વન વિભાગ, ખાસ તો અભિનંદન વન વિભાગને કે વનતંત્રએ આના ઉપર ધ્યાન દઈ અને ખરેખર આ પગલું ભરાવડાવ્યું છે। ટાવરો ઊભા થશે, હવે સિંહ નહીં મરે। જો આવું આજથી 10 વર્ષ પહેલાં જો કર્યું હોત તો જે સિંહો મોતને ભેટ્યા છે એ મોતને ન ભેટ્યા હોત, એના કરતાં સિંહની વસ્તીનો આંકડો વધ્યો હોત। અત્યારે સિંહની વસ્તીનો આંકડો ઘટ્યો એનું કારણ છે કે આવા 8 થી 10 થી 12 સિંહો જે છે એ ટ્રેનની અંદર કપાવાના બનાવો બન્યા, મૃત્યુ પામ્યા છે। ઘણું દુઃખ થાય છે, પણ વનતંત્રને અભિનંદન આપું છું કે હવે અત્યારે જે ટાવરો ઊભા કરી અને સિંહોની સુરક્ષા કરવા માટે જે આગળ આવ્યું છે, આ જે પગલું ભર્યું છે એ પ્રશંસાને પાત્ર છે।